જ્યારે તમારે ઘનમૂળ કાઢવાનું કે ત્યારે તમારે ઘણી બધી વાર લાગે છે, પણ તમને એટલું યાદ રહેવું જોઈએ કે 1 થી 10 ના ઘન છે તમને યાદ રહી જવા જોઈએ. તો ચાલો આપણે જોઈએ. અહીંયા આપણને મોટી બધી રકમ આપેલી છે, એનું ઘનમૂળ કાઢવાનું છે. તો આપણે પહેલા શું કરવાનું છે, છેલ્લા 3 ડિજિટને યાદ રાખી લેવાના છે અને આગળના 2 ડિજિટ યાદ રાખવાના છે. તો 125 નું ઘનમૂળ શું થશે? 5 થશે. તો આપણે પહેલા શું મૂકી દેવાનું છે? 5 મૂકી દેવાના છે. પછી 91 નું ઘનમૂળ છે, એટલે કે 91 વાળું ડિજિટ ક્યાં આવશે? તો જો 125 અને 64 ની વચ્ચે આવે ને, બંનેની વચ્ચે જ આવશે. એટલે જે આમાંથી જે નાની સંખ્યા હોય 5 અને 4 માંથી જે નાની સંખ્યા હોય એની આપણે મૂકવાની છે. તો કઈ નાની સંખ્યા થશે? 4 થશે. એટલે આનો આન્સર છે. હવે સેકન્ડ જોઈએ કે આમાં પણ આપણે 3 ડિજિટ રાખી લેવાના છે. એમાં 47 છે એ ક્યાં આવશે? તો અહીંયા આવશે. એટલે અહીંયા 3 આવી જશે. 3 નું ઘનમૂળ થઈ જશે. અને 25 એટલે કે 250. 250 કોની વચ્ચે આવે છે? તો આ બંનેની વચ્ચે આવશે 250. તો 6 અને 7 માંથી કઈ નાની થશે? 6 નાની થશે. તો આનો આન્સર છે.